200 કિલોમીટર દૂર આજે અમે વર્કઆઉટ કરવા ગયા. જાડિયાથી પાટા થવાનો 52મો દિવસ. સવારમાં વહેલા ઉઠી ગયા. નિકુંજભાઈ ને વિકાસભાઈ બધા મને લેવા આવી ગયા. ફટાફટ આવો તો વડોદરા નીકળીએ. પહેલા અમે લોકો ગયા, પ્રોટીન બાર લીધો કેમ કે 2 કલાકની જર્ની હતી એટલે અમે લોકો ફટાફટ પ્રોટીન બાર ખાઈને પહોંચી ગયા વડોદરા. નિકુંજભાઈ ને કપડા લેવાના હતા એટલે ફટાફટ ટ્રેક પેન્ટ લીધા અને અમે લોકો પહોંચી ગયા કોફી પ્લેસ ઉપર. ત્યાં કોફી પીધી, પ્રી વર્કઆઉટ મીલ લીધી. ત્યાં મારો જીગરજાન, મારો નાનો ભાઈ કુંજ આવી ગયો હતો ને વડોદરાનો બહુ મોટો ઇન્ફ્લુએન્સર છે. ત્યાં અમે જીમમાં ગયા. ત્યાં વડોદરામાં પણ મારા ફેન્સ મળી ગયા અને અમે લોકોએ ટાટિયા તોડ એક્સરસાઇઝ ચાલુ કરી દીધી. અને ખબર નહીં આ કુંજ મને ગાંડ કેમ બતાવતો હતો. પછી બસ એબ્સ નું વર્કઆઉટ કર્યું ને અમે લોકો નીકળી ગયા જીમ પછી જમવા માટે. અને ત્યાં આ ભાઈ એટલા સારા હતા ને કે એમને કસ્ટમાઇઝ અમને જેવું જોઈતું હતું એવું મીલ બનાવી આપ્યું. કુંજની મીલમાં 400 ગ્રામ રાઈસ ને 150 ગ્રામ પનીર હતું ને અમારા બધામાં 200 ગ્રામ રાઈસ ને 200 ગ્રામ પનીર હતું. અને અમે લોકો કુંજને બાય કહીને નીકળી ગયા શોપિંગ કરવા માટે. પણ ત્યાં મને કોઈ કપડા ખાસ ગમ્યા નહીં એટલે બસ આપણે નીકળી ગયા અમદાવાદ. ને રસ્તામાં ઊંઘ આવી ગઈ હતી કેમ કે બહુ થાકી ગયા હતા. પછી પમ્પકિન સીડ્સ ખાધા ને પહોંચી ગયા અમદાવાદ. અને અમદાવાદ પહોંચીને મમ્મીએ કીધું તારું જમવાનું રેડી કરી દીધું છે, ખાલી પનીર શેકવાની વાર છે. પછી એ ડોજામ ગાલીને આપણે નીકળી ગયા આપણા દોસ્તોને મળવા. અને આ કપલિયાઓ મારો જ્યારે હોય ત્યારે જીવ બાળે છે. પહેલા મેં કીધું માતાજીનું નામ લખવાનું રહી ગયું છે એટલે 108 વાર માતાજીનું નામ લખ્યું. ત્યાં મિત્ય આવી ગયો અને ખબર નહીં માચા પીતી હતી ચેમની ભાવે છે આને. અને ત્યાં અમારા કપલ દોસ્તો મને સરપ્રાઈઝ આપી કે અમે ટેકનો પાર્ટી કરવા જઈ રહ્યા છે. અમે ગ્રીન ટી પીધી, દોસ્તો જોડે બેઠા, ટેકનો પાર્ટીનું ડિસ્કસ કર્યું, ઘરે આવીને 1 સ્કૂપ વે લીધું. બસ આ જ રીતે દિવસ પતાવો. તમે ફોલો કરો લ્યા.